જય માતાજી મિત્રો, તો અમારા ઘરે આવ્યા હતા ભરતભાઈ બટાકા કાપવા, એટલે જોરદાર કાપે છે બટાકા. તમે જોઈ શકો છો કેવો કાપે જુઓ. હા તો ભરતભાઈ, તમે આવા બટાકા સારા કાપો છો તો બીજા મિત્રોને કહેજો કે તમે સારા બટાકા કાપજો અને મોટા મત કાપજો, બરાબર? હા, એટલે એવું બધા મિત્રોને કહેજો તમે, બરાબર? હા બરાબર. કહી દો હડો તો બટાકા સારા કાપજો એવું કહો દરેક મિત્રો. બટાકા સારા કાપજો, ડલરાવજો મત. હા, ખેડૂતનો પણ વિચાર કરજો. હા, અને આ ભાવ ઊણ વધારશે અને બિયારણ આવે તો પણ સારું કાપજો, બરાબર ને? તમારું મત વિચાર દો, ખેડૂતનું વિચાર દો થોડું. હા, તો જય માતાજી કહી દો. જય માતાજી. હાર તો મોન્ટુભાઈ બંજા. હા મોન્ટુભાઈ, તો બટાકા તમે કાપો છો, કટ્ટું ભર્યું છે મોટું બધું, અને બધાને કહેજો કે તમે બટાકા સારા કાપજો. હલો, બટાકા સારા કાપજો અને ડલરા વાળે કરજો મત. પૈસા કમાવા ઘણું નથી કરજો. હા, તમે ભલે 60 રૂપિયા કાપતા હોય તો 50 રૂપિયા કાપતા હોય, પણ ખેડૂતનું થોડું વિચારજો. બિયારણ મુગા ભાવનું આવે. અને મોન્ટુભાઈ ને સાકું ચીવડું તમે જોઈ શકો છો. આવડું મોટું સાકું છે કે નહીં? સેન એટલે આવડું મોટું સાકોથી બટાકા કાપે છે, પણ સારા કાપે છે મોન્ટુભાઈ. એને ધન્યવાદ કહેવાય કે જોરદાર કાપે છે. જય માતાજી કહી